ચેપ્ટર 2 નો આજનો જે ટોપિક છે આપણો સમસ્થિતિમાન પૃષ્ઠો. તો આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ જે નામ છે એના વિશે ઘણી બધી માહિતી આપે છે. તમે વિચારો, સમસ્થિતિમાન પૃષ્ઠો, પૃષ્ઠ એટલે સમતલ, સિમ્પલ. પૃષ્ઠ એટલે આપણે કોને કહીએ તો કે એક સમતલ હોય એને પૃષ્ઠ કહેવાય. સમ એનો મતલબ થાય એક સમાન, સમાન મૂલ્ય, અને સ્થિતિમાન તો આપણને ખબર જ છે. તો આના ઉપરથી એક સિમ્પલ એવી વ્યાખ્યા એની આપી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે એક એવું સમતલ, અથવા તો એને કહેવાય પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય. તો એક સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે આપણે એવું સમતલ કહી શકીએ જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એનું મૂલ્ય છે એક સમાન હોય. તો આપણે એવું એક પૃષ્ઠ છે એ સમતલ છે વિચારી શકીએ. માની લો કે આ એક સમતલ છે, તો આ સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એક સમાન જ હોય. એમાંના આપણે બે બિંદુની વાત કરી, 1 અને 2. અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે V1 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે V2. તો સિમ્પલ આ બંને બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન થશે V1 V2 kQ/R, આ સૂત્ર દ્વારા મળે. અને દરેક બિંદુએ આ તો આપણે આ બે બિંદુની વાત કરી, આવા અસંખ્ય બિંદુ હોય સમતલ પર, તો એ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એની કિંમત છે એક સમાન છે થશે. અને એવા જે પૃષ્ઠ છે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે જો વિદ્યુત સ્થિતિમાન બે બિંદુઓ એક સમાન હોય તો એ બંને બિંદુઓ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય એટલે કે ડેલ્ટા V, એ ડેલ્ટા V ની જે કિંમત થશે એ શૂન્ય થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને બિંદુઓ વચ્ચે કેવો થાય? શૂન્ય. જો બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો તમે કોઈ પણ અન્ય વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જાઓ. સમજો, કોઈ પણ એક અન્ય વિદ્યુત ભારને તમે એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો થતું જે કાર્ય છે, થતું કાર્ય એ હંમેશા કેવું હશે તો કે શૂન્ય. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ શૂન્ય છે. તો તમે કોઈ પણ વિદ્યુત ભારને લઈ જવામાં આવે તો આપણું આ જે સૂત્ર છે ડેલ્ટા W q ડેલ્ટા V અથવા તો W q V, એ સૂત્ર અનુસાર કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા દરમિયાન થતું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતું જે કાર્ય છે એ કેવું થશે? શૂન્ય. માટે આપણે કોઈ કાર્ય કરવું પડશે નહીં. હવે બીજી વસ્તુ કે માની લો કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે આપણે કોઈ એક ધન વિદ્યુત ભારની અહીંયા ચર્ચા કરી, તો આ જે ધન વિદ્યુત ભાર છે એને સમકેન્દ્રી હોય એવા હું બે પૃષ્ઠ વિચારું છું. આ જે ધન વિદ્યુત ભારને સમકેન્દ્રીય છે એવા આપણે બે પૃષ્ઠ વિચારવાના છે. સમજો, એક પૃષ્ઠ છે એ અહીંયાથી R1 અંતરે છે અને બીજું જે પૃષ્ઠ છે, બીજું જે ગોળો છે એ R2 અંતરે છે. હવે જે પહેલું જે પૃષ્ઠ છે એના પરના દરેક બિંદુની આપણે વાત કરી કે જે બિંદુ છે એ કેન્દ્રથી એક સરખા અંતરે થશે, તો કે કેટલા અંતરે? R1 અંતરે. તો એ દરેક બિંદુએ આને નામ આપીએ, આ પહેલું પૃષ્ઠ અને આ બીજું પૃષ્ઠ. તો આ જે પહેલું પૃષ્ઠ છે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે કંઈક આવું થશે kQ/R. અને જે બીજું પૃષ્ઠ છે એ તમે જુઓ કે એના દરેક બિંદુ છે પૃષ્ઠ પરના, એ દરેક બિંદુઓ છે એ કેન્દ્રથી એક સમાન અંતરે છે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન V2 થાય kQ/R2. ખબર પડે છે કે નહીં? તો એનો મતલબ એવો થયો કે આ જે પહેલું જે પૃષ્ઠ છે એને તમે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકો. કારણ શું કે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આટલું સરખું હશે. એટલા માટે તમે કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે
તો ઈ દરમિયાન થતું કાર્ય છે કેવું હશે? શૂન્ય. એના પછી બીજું જે પૃષ્ઠ છે એ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે કે જેમાં તમે કોઈ પણ વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે તો ઈ દરમિયાન તમારે કોઈ કાર્ય કરવું પડશે નહીં. હવે આગળ માની લો કે હું એમ કહું અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 છે 10 વોલ્ટ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા આ જે બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ કીધું અહીંયા V2 ની કિંમત 8 વોલ્ટ હોય, કારણ કે ડિસ્ટન્સ વધારે છે તો જે વિદ્યુત સ્થિતિમાન છે આ સૂત્ર દ્વારા R ની કિંમત જો વધારે હોય તો V ની કિંમતમાં શું થાય? ઘટાડો. એટલા માટે આપણે એક એક્ઝામ્પલ તરીકે વિચાર્યું કે આ 10 વોલ્ટ છે, આ 8 વોલ્ટ છે. હવે આનો મીનિંગ શું થાય? V1 બરાબર 10 વોલ્ટ છે તો એનો મતલબ એવો થયો કે આ જે પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના દરેક બિંદુએ તમે દરેક બિંદુની વાત કરો તો ત્યાં જે વિદ્યુત સ્થિતિમાન છે એના મૂલ્યો કેટલા થશે? 10 વોલ્ટ. અને બીજું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 8 વોલ્ટ. તો અહીંયા એક ખાસ વસ્તુ વિચારવાની કે બે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ હોય, બે અલગ અલગ પૃષ્ઠ હોય તો એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એક સરખા હોય, પણ બંને પૃષ્ઠની તમે જ્યારે કમ્પેરિઝન કરો તો ત્યારે જે વિદ્યુત સ્થિતિમાન છે તો ત્યારે એ જે વિદ્યુત સ્થિતિમાન છે અલગ અલગ હોઈ શકે. જેમ કે આ પૃષ્ઠ પરનું તમે એક બિંદુ વિચારો, સમજજો. આ પૃષ્ઠ પરના કોઈ પણ એક બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન છે 10 વોલ્ટ હશે અને બીજા જે પૃષ્ઠ છે એના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? 8 વોલ્ટ. તો તમે ઈ બંને બિંદુની ચર્ચા કરો તો બંને માટે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોઈ શકે, પણ એક જ પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુની વાત કરવામાં આવે તો ત્યાં જે વિદ્યુત સ્થિતિમાન છે એ હંમેશા એક મૂલ્ય હોય. તો આ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠની ડેફિનેશન દર્શાવે છે. બીજી એક ચર્ચા કરી કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભાર છે એમાં અંત પામે છે. આ રીતે અહીંયા માની લો કોઈ ધન વિદ્યુત ભાર રાખેલ છે તો જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. અથવા તો તમે કોઈ નિશ્ચિત ત્રિજ્યાનો એક ગોળો વિચારી શકો તો જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કાં તો ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય અને કાં તો ત્રિજ્યાવર્તી અંદર તરફ હશે. એ વિદ્યુત ભાર છે એના ઉપર ડિપેન્ડ કરશે. હવે જો આપણે કીધું એમ કે જે ધન વિદ્યુત ભાર હોય એની જે ક્ષેત્ર રેખા હોય છે આ રીતે ત્રિજ્યાવર્તી બહાર તરફ દર્શાવવી પડે અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો એની જે ક્ષેત્ર રેખાઓ છે તમારે ત્રિજ્યાવર્તી અંદર તરફ દર્શાવવી પડે. હવે તમે આ જે વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ છે દર્શાવેલ છે તો એની આસપાસના કોઈ પણ બિંદુએ તમે જો સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારો, માની લો કે આ બિંદુ છે અહીંયા આપણે એક આ સમસ્થિતિમાન પૃષ્ઠ વિચાર્યું તો ઈ જે સમસ્થિતિમાન જે પૃષ્ઠ હશે ઈ તે બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર હશે અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ઈ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ સ્વરૂપે હશે. આ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, નોંધવા જેવો છે કે આપેલ વિસ્તારમાંના કોઈ પણ બિંદુએ પસાર થતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ હંમેશા તે બિંદુ પાસેની ક્ષેત્ર રેખાઓ છે એને લંબ હોય, કારણ કે આ વસ્તુ છે 3 ડાયમેન્શનમાં આપણે વિચારવી પડે. જે આ ક્ષેત્ર રેખા છે એ આપણે વિદ્યુત ભારને આપણે અવકાશમાં ધારવો પડે અને એ સમગ્ર વિસ્તારમાં છે એમાં વિસ્તૃત થયેલી હોય. તો એના અવકાશના કોઈ પણ એક બિંદુ માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ તો ઈ જે પૃષ્ઠ છે એ હંમેશા ઈ ક્ષેત્ર રેખાને કેવું હશે? લંબ. એટલા માટે આપણે વ્યાપક રીતે એવું કહી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર સંરચના માટે એક વાક્ય હું લખું છું, આ બરાબર સમજવાનું છે. કોઈ પણ વિદ્યુત ભાર સંરચના એટલે કે ગોઠવણી, વિદ્યુત ભારની ગોઠવણી માટે કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું હશે?
તો કે લંબ. કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ તે બિંદુ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને કેવું હશે? લંબ. તો પ્રશ્ન થાય, જો આ લંબ ન હોય, જો કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્રને લંબ ન હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય? તો એની આપણે ચર્ચા કરી કે આપણે ધારી લઈએ એક સમય માટે કે એક બિંદુ પાસેથી પસાર થતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રને લંબ નથી. એટલા માટે આપણે આવું વિચારી શકીએ કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ આ તરફ છે, ઈ સદિશ. તો આજે સમસ્થિતિમાન પૃષ્ઠ એ રીતે રાખેલું છે કે જેથી કરીને વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા એંગલ બનાવે. જો એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા એંગલ બનાવતું હોય તો એને તમારે બે ઘટક છે વિચારવા પડે, સમસ્થિતિ દિશામાંનો ઘટક અને શિરોલંબ દિશામાંનો ઘટક. તો એના કારણે સમસ્થિતિ દિશામાંનો જે ઘટક છે એ sin થીટા અને શિરોલંબ દિશામાંનો ઘટક છે એ sin થીટા અને સમસ્થિતિ દિશામાંનો ઘટક છે એ cos થીટા થશે. એટલા માટે તમે એવું કહી શકો કે હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએથી એક બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જવો છે તો હવે કાર્ય શૂન્ય થાય નહીં, કારણ કે તમને પૃષ્ઠ છે સમસ્થિતિમાન પૃષ્ઠ એનો સમાંતર ઘટક અહીંયા મળે છે. એટલા માટે જો સમાંતર ઘટક મળશે તો ઈ સમતલ પરના કોઈ પણ એક બિંદુથી બીજા બિંદુએ તમારે વિદ્યુત ભારને લઈ જવો છે તો એના માટે તમારે કાર્ય કરવું પડશે, કારણ કે કાર્ય શૂન્ય થશે નહીં, કારણ કે ત્યાં સામે વિદ્યુત ક્ષેત્રની શું હશે? હાજરી હશે. તો એ તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને જો એવું થાય તો આ જે આપણી ડેફિનેશન છે એ ખોટી ઠરે, કારણ કે ડેફિનેશન શું કહે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એક એવું પૃષ્ઠ અથવા એવું સમતલ કે જેના પરના દરેક બિંદુએ સ્થિતિમાન એક સમાન હોય, માટે તમે ઈ પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જાઓ તો ઈ દરમિયાન થતું કાર્ય હંમેશા શૂન્ય થવું જોઈએ. એટલા માટે હંમેશા કોઈ પણ વિદ્યુત ભાર સંરચના હોય અથવા તો કોઈ પણ બિંદુએ તમે સમસ્થિતિમાન પૃષ્ઠ કહો તો ઈ સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર હશે એને હંમેશા કેવું હશે? લંબ. એટલા માટે આપણે આની એક આકૃતિ દોરી શકીએ કે આ જે વિદ્યુત ક્ષેત્ર મેં અહીં દર્શાવેલ છે, સમજો. તો આ જે વિદ્યુત ક્ષેત્રમાં તમે જે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવો છો એ આ રીતે તમારે દર્શાવવું પડે. આ આપણે જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવ્યા. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા એને શું હશે? લંબ. માટે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુએ એક વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો એ દરમિયાન થતું કાર્ય કેવું હશે? શૂન્ય. હવે મિત્રો આપણે કેટલાક જે સંરચના છે એના સમસ્થિતિમાન પૃષ્ઠો છે દોરવાના. જેમ કે એક વિદ્યુત ડાયપોલ છે ની હું વાત કરું, સમજો. તો આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલ છે માં એક ઋણ વિદ્યુત ભાર હશે Q અને બીજો કયો વિદ્યુત ભાર હશે? તો કે સમાન મૂલ્યનો ધન વિદ્યુત ભાર. હવે આ બંનેના સમસ્થિતિમાન પૃષ્ઠો છે આપણે દોરવા છે તો આ રીતે દોરી શકાય. આવા અસંખ્ય પૃષ્ઠો છે તમે એની આસપાસ દોરી શકો, પણ ઈ પૃષ્ઠો છે યાને સમકેન્દ્રીય હોવા જોઈએ. તમે અહીંથી જેમ જેમ દૂર જતા જશો એમ તમે જોઈ શકો પૃષ્ઠની ત્રિજ્યા વધે. ત્રિજ્યા વધે એટલે એનો મતલબ એવો થયો કે જે નવું પૃષ્ઠ આવતું જશે તેમ ઈ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો એક સરખું જ હોય, પણ એના આગળના પૃષ્ઠ કરતા એ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? ઓછું, જેની આપણે આગળ સમજૂતી મેળવી. એ જ રીતે આ જે ધન વિદ્યુત ભાર છે તો એના સ્થિતિમાન પૃષ્ઠ છે તમે આ રીતે દોરી શકો. તો આ જે છે વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ એના સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ થઈ. સેમ એ જ રીતે બે ધન વિદ્યુત ભાર હોય સમાન મૂલ્યના, એક અહીંયા ધન મૂકેલ છે એક વિદ્યુત ભાર અહીંયા છે, તો એના જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ તમે આ રીતે વિચારી શકો છો. એના જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આપણે આ રીતે છે દોરી શકીએ. બંને ધન વિદ્યુત ભાર છે એના
સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમાં ખાસ કરીને એની જે ડેફિનેશન છે એ આપણે યાદ રાખીશું. અને બીજી જે અગત્યની વસ્તુ છે એમાં જે મેં આ વાક્ય લખ્યું છે એ મહત્વનું છે ખૂબ જ. અને આ જે થિયરી છે એમાં માર્ચ 2020 ની જે બોર્ડની પરીક્ષા લેવાની હમણાં એમાં જે ફિઝિક્સનું પેપર હતું એમાં એક એમસીક્યુ છે આ ચેપ્ટરમાંથી, આ થિયરીમાંથી પૂછાણો હતો. એ એમસીક્યુ આ રીતે હતો જો માર્ચ જે 2020 નું ફિઝિક્સનું પેપર હતું એમાં એક એમસીક્યુ આવો પૂછાણો હતો. એમસીક્યુ એકદમ થિયરિટિકલ બેઝ છે. તમે જો એમાં કીધું છે કે કોઈ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા હોય. ઓપ્શન આપેલા હતા લંબ, સમાંતર, 45 ડિગ્રીના ખૂણે, 30 ડિગ્રીના ખૂણે. તો હમણાં આપણે ચર્ચા કરી કે કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ, આ વાક્ય બુકમાં આપેલું છે તમે ધ્યાનથી વાંચો. કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને હંમેશા કેવું હોય? લંબ. એટલે એમાં આપણો જે આન્સર થશે એ આ થશે. તો જો આવા જે પ્રશ્નો છે એ ખાસ કરીને થિયરિકલ બેઝ હોય અને કન્સેપ્ટ બેઝ ઉપર આધારિત પ્રશ્નો હોય છે જે આ ચેપ્ટરમાંથી પૂછાણેલો હતો. હવે આ જે થિયરી છે એના ઉપર એક બીજો એક દાખલો આપેલ છે સ્વાધ્યાયનો 2.3. સમજો એની આપણે ચર્ચા કરશું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના ઉપર આધારિત છે. તો એમાં આપણને કીધું છે કે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર અંતરે છે. આપણે દર્શાવ્યું એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. તો એની આપણે એક સિમ્પલ આકૃતિ દોરી. આ A બિંદુ છે, આ B બિંદુ છે. A બિંદુ છે એની પાસે 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, B બિંદુ છે એના પાસે -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર આપેલું છે એ તમને 6 સેન્ટીમીટર આપેલું. પહેલો અંદર તમને પ્રશ્ન પૂછ્યો છે કે તંત્રના કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એટલે કે આ તમને એક તંત્ર આપ્યું છે. હવે આ તંત્રમાં તમારે કોઈ પણ એક બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની છે. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ કયા બિંદુમાંથી પસાર થતું હશે. તમારી બિંદુ છે એનું નામ આપવાનું છે. સમજજો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાંક અહીંયા હોઈ શકે અથવા ક્યાંક અહીંયા હોઈ શકે અથવા બંને વિદ્યુતભારની મધ્યમાં હોઈ શકે, આપણને હાલ ખ્યાલ નથી. તો એ આપણે કહેવાનું છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું સ્થાન ક્યાં છે. તો એના માટે તમારે પહેલા જ એની વ્યાખ્યા છે બરાબર સમજવી પડે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? એકસરખું. તો એ બિંદુ માટે જો એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોય તો ઈ સમતલ પરના કોઈ પણ બે બિંદુઓના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેવા થાય? શૂન્ય. ઈ બંને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થશે? શૂન્ય. એટલા માટે તમે જો કે જે આકૃતિ દર્શાવે છે એમાં પહેલા આપણે એવું કહીએ કે કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. તો હું આ એક બિંદુ નામ આપી શકું, એનું સેન્ટર પોઈન્ટ. ઈ સેન્ટર પોઈન્ટ એટલે આ જે અંતર છે 3 સેન્ટીમીટર થાય. સેમ આ અંતર છે કેટલું થશે? તો કે 3 સેન્ટીમીટર. હવે આ જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે નામ આપી O બિંદુ. તો O બિંદુ પાસે આ બંને વિદ્યુતભારનું આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. જો તો આ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન. તો એ કેટલું થશે? તો કે KQ R આ સૂત્ર દ્વારા. તો અહીંયા KQ એટલે 2 માઇક્રોકુલમ, આપણે અત્યારે મૂલ્ય જ લખશું ડાયરેક્ટ. અંતર કેટલું? તો કે 3 સેન્ટીમીટર બરાબર. V2 બરાબર શું થાય? તો કે V2 એટલે આ જે વિદ્યુતભાર છે એનું અહીંયા વિદ્યુત સ્થિતિમાન. તો એ આટલું થશે -K 2 માઇક્રોકુલમ છેદમાં 3 સેન્ટીમીટર. આ માઈનસ શેના આયા? તો કે આ વિદ્યુતભાર છે ઋણ છે એટલા માટે O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અથવા તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન એ કેટલું થાય? તો તમારા બેનો સરવાળો છે કરવો પડે. એટલે કે V V1 V2. એમાં આપણે કિંમત મૂકી દઈએ K 2 માઇક્રોકુલમ છેદમાં 3 સેન્ટીમીટર માઈનસ અહીંયા K
2 માઇક્રોકુલમ છેદમાં 3 સેન્ટીમીટર, તો આ જે જવાબ આવશે કેવો આવશે 0, એટલે કે v ની કિંમત થઈ 0. એનો મતલબ એવો થયો કે O બિંદુ છે એમાંથી પસાર થતું એક તમે સમતલ વિચારો આ રીતે. O બિંદુ છે એમાંથી પસાર થતું એક સમતલ, તો એ સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય 0. ખબર પડે છે? દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે 0. માટે આ સમતલને નામ આપવામાં આવે સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આ આપણી સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ થઈ કે ઈ સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હોય તો કે ઈ બંને વિદ્યુત ભારને જોડતી જે રેખા છે, બંને વિદ્યુત ભાર એટલે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ, ઈ બંને વિદ્યુત ભારને જોડતી આ જે રેખા છે ઈ રેખાને લંબ સમજજો, ઈ રેખાને લંબ અને એના મધ્ય કેન્દ્ર છે અથવા તો મધ્ય બિંદુ છે એમાંથી પસાર થતું એક સમતલ. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યાં હશે તો કે આના મધ્ય બિંદુ છે એમાંથી પસાર થતું હોવું જોઈએ અને એનું જે સમતલ એટલે કે AB જે રેખા છે એની સમતલ કેવું હોવું જોઈએ લંબ. નેક્સ્ટ એમાં તમને પછી એક બીજો પ્રશ્ન કર્યો છે કે આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ. તો આ પ્રશ્ન છે હવે તમને આવડી જવો જોઈએ કે તમને એવું પૂછ્યું છે કે ઈ સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય. તો એ આપણે હમણાં જ ચર્ચા કરી, કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ અથવા તો કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું હશે લંબ. એટલા માટે તમે આ કહી શકો કે આનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ તરફ થશે, ધનમાંથી બહાર નીકળે અને ઋણમાંથી એન્ટર થાય, આ વિદ્યુત ક્ષેત્ર છે આપણે દર્શાવ્યું. તો એનો મતલબ એવો થયો કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ જે સપાટી છે, ઈ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય તો કે ઈ સમતલને લંબ તરફની દિશા અથવા તો AB દિશા થાય, કારણ કે જે AB દિશા છે એ સમતલને કેવી છે લંબ દિશા. તો અહીંયા જે મિત્રો છે આપણે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એની ચર્ચા કરી છે.